મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. લાસ્ટ પીરિયડમાં સમજાયું હતું કે વોટ ઇઝ ધ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં આપણે પહેલો શબ્દ હતો ફાઇનાન્સ એટલે શું તે જોઈશું અને પછી મેનેજમેન્ટ વિશે જોઈશું અને ત્યારબાદ ફાઇનાન્સ કોને કહેવાશે તેના વિશે ડિસ્કશન કરીશું. મેનેજમેન્ટ કોને કહેવાશે તેના વિશે ડિસ્કશન કરીશું અને પછી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના ઓબ્જેક્ટ કયા છે તેના વિશે ડિસ્કશન કરીશું. ઓકે, તો સમજો વોટ ઇઝ ધ ફાઇનાન્સ મેનેજમેન્ટ. તો ફાઇનાન્સ કોને કહેવાય, મેનેજમેન્ટ કોને કહેવાય, તો એના વિશે ડિસ્કશન કરીએ છીએ. તો નાઉ લેટ્સ સ્ટાર્ટ. The word finance has been interpreted differently by the different authorities. ફાઇનાન્સ કોને કહેવાય એ અલગ અલગ ઓથોરિટીએ અલગ અલગ રીતના આપણને એક્સપ્લેન કર્યું છે. તો અમુક લોકો ફાઇનાન્સને કેશ ઓનલી એવું કહે છે, અમુક લોકો ફાઇનાન્સને રેઝિંગ ઓફ ફંડ કહે છે, એટલે કે ફાઇનાન્સ એટલે કેશ. અમુક લોકો કહે છે કે ફાઇનાન્સ નો મતલબ રેઝિંગ ઓફ ફંડ. રેઝિંગ ઓફ ફંડ એટલે કે ફંડ રેઝ કરવું, ફંડ રેઝ કરવું. અને અમુક લોકો ફાઇનાન્સને રેઝિંગ એન્ડ શું શબ્દ વાપરે છે, રેઝિંગ એન્ડ યુટિલાઇઝિંગ શબ્દ શું વાપરે છે, રેઝિંગ એન્ડ યુટિલાઇઝિંગ. એટલે કે તમારું ફાઇનાન્સ રેઝ કરો અને એને પ્રોપર યુટિલાઇઝ કરો. રેઝ કરો અને પ્રોપર યુટિલાઇઝ કરો. Raising of the fund and utilizing of the fund. So this is the advanced concept. This is the modern concept. કે ફાઇનાન્સ એટલે ફક્ત પૈસા ઉભા કરવા નહીં, પૈસા આલનારા તો ઘણા વર્ગ હોય પણ તમે એનો ઉપયોગ કેવી રીતના કરશો તમારા ધંધા માટે. So this is the modern approach, means determining the total amount of fund. આમાં શું આવશે કે કેટલા રૂપિયાની જરૂર છે, allocating of fund efficiently to the various assets. જે ફંડ રેઝ કર્યું છે તમે એને કઈ એસેટ્સમાં કેટલા અલોકેટ કરીશું. ધારો કે તમારે મોડર્નાઇઝેશન બનાવવું છે તમારા બિઝનેસને. સમજો તમે તમારા બિઝનેસને મોડર્નાઇઝેશન બનાવવાનો પ્રયત્ન કરો છો, તો એવા કેસમાં તમારા બિઝનેસમાં તમારે કઈ ટેકનોલોજી લાવી છે, એની સામે એનો રિવોર્ડ તમને શું મળશે એ પણ તમારે જોવું પડે. એની કોસ્ટ કેટલી છે તેની સામે તમને રિવોર્ડ કેટલો મળશે, તમારી કોસ્ટ કેટલા પીરિયડમાં કવર થશે, કેટલી ફિક્સ એસેટ નવી ક્રિએટ કરવી પડશે. ટેકનોલોજી નવી લાવી હોય તો ઘણી વખત ડિપાર્ટમેન્ટ નવો ઉભો કરવો પડે, નવા નવા લેબરર્સ લાવવા પડે, સ્કિલ્ડ લેબર્સ લાવવા પડે, એની કોસ્ટ કેટલી થશે, તો કેટલા રૂપિયા ક્યાં રોકવા પડશે. આજે હું તમને એવું કહું કે મારી પ્રિન્ટિંગ પ્રેસ છે અને હું કંઈક નવું મશીન લાવવા માંગુ છું. પ્રિન્ટિંગ પ્રેસ છે, સમજો મારું ઉદાહરણ તમને સમજણ પડે એ એક્ઝામ્પલ આપું છું કે મારું પ્રિન્ટિંગ પ્રેસ છે અને હું નવું મશીન લાવવા માંગુ છું જાપાનની ટેકનોલોજીનું. તો મારી પાસે જગ્યા છે એ મશીન લાવવાની, તો કે મારે જગ્યા માટે નવી દુકાન લેવી પડશે, તો એમાં કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડશે, મશીનમાં કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડશે. અને નવી ટેકનોલોજીનું મશીન છે તો મારા લેબરર્સ એ મશીન ચલાવી શકશે કે એના માટે મારે નવા લેબર રિક્રુટ કરવા પડશે. આ બધું જ ડિસિઝન લેવું પડે. તો ધ્યાનમાં રાખો, ઇટ્સ અ મોડર્ન એપ્રોચ. કેટલા રૂપિયાની જરૂર છે અને કયું ફંડ કેટલું ક્યાં એલોકેટ કરીશું, કેટલું વર્કિંગ કેપિટલની જરૂર પડશે, એના મેન્ટેનન્સની કેટલી જરૂર પડશે, ઓબ્ટેનિંગ ધ બેસ્ટ મિક્સ. બીજું કે જે નક્કી કર્યું છે કે મારે આટલા કરોડ રૂપિયા જોઈશે તો એનું બેસ્ટ મિક્સ કયું હશે, ગઈકાલ સમજાયું હતું. એટલે કે તમારા ઓન કેપિટલમાંથી કેટલા રૂપિયા ક્રિએટ કરશો અને ડેપ્ટ કેપિટલમાંથી કેટલા રૂપિયા ક્રિએટ કરશો. That is the best mix. And the use of financial tools
ટુ એન્શ્યોર પ્રોપર એન્ડ એફિશિયન્ટ યુઝ ઓફ ફંડ. અને તમે જે યુઝ કરો છો બેસ્ટ મિક્સ દ્વારા, બેસ્ટ મિક્સ કેવી રીતના નક્કી થશે? તો એ કોસ્ટ ઓફ કેપિટલ દ્વારા નક્કી થશે કે કયું મિક્સ દ્વારા તમે કેટલા રૂપિયા ઓન કેપિટલ દ્વારા અને કેટલા રૂપિયા ડેપ્ટ કેપિટલ દ્વારા ક્રિએટ કરો તો કેટલા રૂપિયા તમારી એક્સટર્નલ કોસ્ટ, વ્યાજની કોસ્ટ થાય, એ ક્રિએટ કરવાની કોસ્ટ થાય. તો એના માટે તમારે યુનિટ 4 ની અંદર એક ટોપિક બનવાનું છે કોસ્ટ ઓફ કેપિટલ. અને ફાઇનાન્શિયલ ટૂલ્સ કયા બેસ્ટ રહેશે, એટલે કે આ ફાઇનાન્શિયલ ટૂલ્સ જેના દ્વારા તમે જે ડિસિઝન લીધું છે એ પ્રોપર છે કે નહીં, એ પ્રોફિટેબલ છે કે નહીં, ફ્યુચરમાં બેનિફિટ્સ આપશે કે નહીં, તે જાણવા માટેના અલગ અલગ ફાઇનાન્શિયલ ટૂલ્સ છે, ટેકનિક્સ છે. અને એ ટેકનિક્સનું ચેપ્ટર આપણે બનવાનું છે કેપિટલ બજેટિંગ, જે યુનિટ 4 ની અંદર છે. આપણા મિડ સેમ ની અંદર અત્યાર સુધી જનરલી યુનિટ ફર્સ્ટ અને યુનિટ 4 હોય છે. યુનિટ ફર્સ્ટમાં થિયરી અને રેશિયો, અને યુનિટ 4 માં બે ટોપિક, કોસ્ટ ઓફ કેપિટલ અને કેપિટલ બજેટિંગ. તો ગઈકાલે સમજાયું હતું કે ફાઇનાન્સ એ લાઈફ બ્લડ ઓફ ધ બિઝનેસ છે, જેની જરૂર તમારા ઇન્સેપ્શન એટલે કે શરૂઆતમાં ધંધાની શરૂઆત કરવા માટે પણ ફાઇનાન્સની જરૂર છે, ઇન્વેન્ટરીઝ માટે પણ જરૂર છે, ફિક્સ એસેટ માટે પણ જરૂર છે, વર્કિંગ કેપિટલ માટે પણ જરૂરી છે, અને લેટર ઓન રીપેમેન્ટ ઓફ લાયબિલિટીઝ, જે તમે ફંડ રેઝ કર્યું છે એને પેમેન્ટ પાછું આપવા માટે પણ ફંડની જરૂર છે. બિઝનેસના એક્સપાન્શન, ડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન એક્ટિવિટીઝ માટે પણ ફંડની જરૂર છે. For each and every purpose, finance is required. It is hardly possible to think of any business activities without finance. ફાઇનાન્સ વગર કોઈ નાની બિઝનેસ એક્ટિવિટીઝ પણ થઈ શકે એવું વિચારવું ઇમ્પોસિબલ, ઇમ્પોસિબલ. ઓકે, આ બધી વાર્તા છે. કોર્પોરેટ એન્ટરપ્રાઇઝીસ કુડ ગ્રો એન્ડ બિલ્ડ અ સાઉન્ડ ફાઇનાન્શિયલ બેઝ. એ પોતાનો સાઉન્ડ ફાઇનાન્શિયલ બેઝનો વિકાસ કરી શકે, બિલ્ડઅપ કરી શકે, ક્યારે? ઓનલી ઇફ ઇટ ગેટ્સ એડિક્વેટ ફાઇનાન્સ. તમારા બિઝનેસને તમારે ડેવલપ કરવો છે તો એને ટોપ લેવલ પર લઈ જવું હોય ને તો તમારી પાસે પૂરતું ફાઇનાન્સ હોવું જોઈએ. અદાની તમે જુઓ, થોડાક જ સમયની અંદર બજાર માર્કેટની અંદર આવ્યો, સમજો, અને એ આજે ટોપ લેવલ ઉપર જતો રહ્યો. એશિયાનો ફર્સ્ટ નંબરનો ધનિક થઈ ગયો. તો એને ધંધામાં ડેવલપમેન્ટ કર્યું, ગ્રોથ કર્યો, સાઉન્ડ બેઝ બનાવ્યો. પણ ફાઇનાન્સ વગર થોડું શક્ય છે. તો એને ફાઇનાન્સ ક્યાંથી મળ્યું? ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. એવું કહેવાય છે કે 1988 માં રિલાયન્સે આઈડીબીઆઈ ને પાસે લોન માંગી હતી. હા, શું માંગી હતી? લોન માંગી હતી. તો આઈડીબીઆઈ એ રિજેક્ટ કરી દીધી કે તમને લોન ના મળે. અને 20 વર્ષ પછી 2008 માં રિલાયન્સે આઈડીબીઆઈ ખરીદવાની તાકાત ધરાઈ હતી કે વી આર રેડી ટુ પરચેઝ આઈડીબીઆઈ બેંક. યુ વોન્ટ ટુ સેલ ઇટ? એવું પૂછ્યું હતું. સમજો, 20 વર્ષનો. તો એને 20 વર્ષમાં એવું તો શું કર્યું કે આટલો બધો ગ્રોથ થયો? તો કે એની એડિક્વેટ ફાઇનાન્સની રચના કરી. એવું કહેવાય છે કે એક પત્રકારે ધીરુભાઈ અંબાણીને એવું પૂછ્યું હતું કે તમારો ગ્રોથ આટલો બધો ઝડપી થયો, એનું તમારે કોઈ એક લાઈનમાં સ્ટેટમેન્ટ આપવું હોય, એનો શ્રેય મીન્સ કયા આધારે આટલો ગ્રોથ થયો, એનું વન લાઈન સ્ટેટમેન્ટમાં તમે શું કહેશો અમને કે તમારો ગ્રોથ આટલો થયો? એ કયા બેઝ ઉપર ગ્રોથ થયો એવું તમારે એક લાઈનમાં કહેવું હોય તો તે વખતે ધીરુભાઈ અંબાણી, વર્ષો પહેલાની વાત છે હા તમને, તો તે વખતે ધીરુભાઈ અંબાણી એવું કીધેલું, માય કંપની ઇઝ every time ready to arrange 5,000 crore rupees instantly at any time. એને એવું લાગે કે આ ઓપોર્ચ્યુનિટી માર્કેટમાં છે અને મારે એને પરચેજ કરવી છે, તો અમે એની ટાઈમ 5,000 કરોડ રૂપિયા અરેન્જ કરવા રેડી કરવા માટેની કેપેસિટી ધરાવીએ છીએ. વી આર કેપેબલ ઓફ અરેન્જિંગ 5,000 crore rupees instantly.
તો એ એડિક્વેટ ફાઇનાન્સ છે. આ બધા શબ્દો છે ને જેટલા સમજાવવા હોય ને એટલા સમજાવાય ભાઈ. પણ તમે એવું કહેતા હોય કે કોલેજની અંદર તમને એ રીતે આપતા હશે તો હું નહીં માનતો કે આટલું ડિસ્કશન થઈ શકે. વોટ એવર વી લીવ ઇટ. આઈ ટ્રાય બેસ્ટ to give you a detailed information as my capability. A major finance of the major functions of the finance manager. Finance manager નું major function કયું છે? To get adding fund at the lowest possible cost of the firm for the firm. એનું મેજર ફંક્શન કયું છે કે બજારમાંથી પોતાની પેઢી માટે, પોતાના ફર્મ માટે, પોતાની કંપની માટે, પોતાના એન્ટરપ્રાઇઝીસ માટે એ બને એટલું ઓછી કોસ્ટે પોતે ફંડ ક્રિએટ કરે. હાવેવર સમજો, however the process however શું કહે છે? however the process does not end with acquisition of the fund. તમે એક વખત ફંડ ભેગું કરી દીધું એટલે તમારો પ્રોસેસ એન્ડ નથી આવતો. બટ પરહેપ્સ સ્ટાર્ટ, આપણે એવું કહી શકીએ કે ત્યાંથી તો તમારું શરૂઆત થઈ છે. ઓફ perhaps start with the intent of making the most judicial use of fund. તમે ફંડ તો મેળવી લીધું પણ ત્યાં સમજો શું કહેવા માંગે છે એને સમજવાનો પ્રયત્ન કરો. થોડુંક ડિસ્ટર્બન્સ આવ્યું હતું બટ નાઉ ઇટ્સ ઓકે. ઓકે, થોડુંક ડિસ્ટર્બન્સ હતું તે હવે ઓકે થઈ ગયું છે. તો શું કહે છે? પરહેપ્સ start with the intent of making the most judicious use of fund. તમારે પૈસા મેળવી લીધા એટલે તમારું કઈ આવી નથી ગયું, પણ એવું કહેવાય કે ત્યાંથી તો તમે શરૂ કરી લીધું. તમે એક વખત પૈસા મેળવી લીધા અને બિઝનેસ તમારો સ્ટાર્ટ કરી લીધો તો એવું કહેવાય છે કે તમારું એકચ્યુઅલ વર્ક એઝ અ ફાઇનાન્શિયલ મેનેજર તો હવે શરૂ થયું છે, હેઝ બીન એક્વાયર્ડ. તો આ ફાઇનાન્સ મેનેજરનું મેઇન કાર્ય હતું. ફાઇનાન્સ મેનેજર શુડ હેવ ક્લિયર આઈડિયા ફોર યુઝિંગ ધ મની પ્રોફિટેબલી. એને ક્લિયર આઈડિયા હોય છે કે પૈસા ઉભા કર્યા છે એને મારે કેવી રીતના ઉપયોગમાં લેવો છે, બને એટલું કેટલું ઝડપથી મારે એ પૈસા મારા નફા દ્વારા પાછા મેળવવાના છે. ધ સક્સેસ ઓર ફેલ્યોર, તમારી સફળતા કાં તો નિષ્ફળતા એ શેના ઉપર ડિપેન્ડ છે? ઓફ એની ઓર્ગેનાઇઝેશન ડિપેન્ડ્સ લાર્જલી, મોટા ભાગે શેના ઉપર ડિપેન્ડ છે? હાઉ એફિશિયન્ટલી ધ ફંડ્સ આર મેનેજ. That means raised and invested in the business. તમે ફંડનું મેનેજમેન્ટ કેવી રીતના કરો છો, કેટલું મિનિમમ કોસ્ટે રેઝ કરો છો અને કેટલું મેક્સિમમ પ્રોફિટેબલ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરો છો. મેં તમને કીધું ને કે એક થોડાક સમયમાં 10 વર્ષની અંદર અદાની આજે ટોપ લેવલનો એશિયાનો ફર્સ્ટ નંબરનો ધનિક થઈ ગયો. તો એ તેના આધારે થઈ ગયો તો એનું મેનેજમેન્ટ ઓફ ફંડ દ્વારા કેવી રીતના એને રેઝ કર્યો અને કયા કયા પ્રોજેક્ટમાં એને ઇન્વેસ્ટ કર્યું. બરાબર છે, બીજું કઈ વાંચવાની કઈ જરૂર છે નહીં. ધ સાઉન્ડ ફિનાન્શિયલ પોઝિશન ઇઝ પ્રી રિક્વિઝિટ ફોર સર્વાઈવલ. તમારે તમારા બિઝનેસને સર્વાઈવ કરવો છે, ગ્રોથ કરવો છે એન્ડ ફોર અર્નિંગ મેક્સિમમ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇન એસેટ્સ ઇન એની કંપની, અને તમારે મેક્સિમમ રિટર્ન મેળવવું છે ઇન્વેસ્ટમેન્ટ દ્વારા, તો તમારી સાઉન્ડ ફાઇનાન્શિયલ પોઝિશન, ફાઇનાન્શિયલ પોઝિશન એટલે તમારી આર્થિક સ્થિતિ મજબૂત હોય તો જ આ પોસિબલ છે. The importance of finance management reflect in the following areas of the finance. ફાઇનાન્સ મેનેજમેન્ટનું ઇમ્પોર્ટન્સ શું છે? તો કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ. તો ફાઇનાન્સ મેનેજમેન્ટ તમને શેમાં મદદ કરે છે? શા માટે ફાઇનાન્સનું મેનેજમેન્ટ કરવું? તો પહેલું તો તમને પ્લાનિંગ. પ્લાનિંગ. ફાઇનાન્સ મેનેજમેન્ટ એ શું કરે છે? ફાઇનાન્સ મેનેજમેન્ટ હેલ્પ્સ in the determining the financial requirement. તમારી રિક્વાયરમેન્ટ કેટલી છે and leads to take financial planning of the concern. અને એ રિક્વાયરમેન્ટ ક્યાંથી ઊભી કરવી
કેટલું ઓન સોર્સિસ માંથી મેળવવું, કેટલું ડેપ્ટ સોર્સિસ માંથી મેળવવું, એ પ્લાનિંગ કરવામાં ફાઇનાન્સ મેનેજમેન્ટ મદદ કરે છે, which help to promotion of the enterprise. બીજું એક્વિઝિશન ઓફ ફંડ. તમારી પાસે ફાઇનાન્સ મેનેજમેન્ટનું નોલેજ હોય અને એની જોડે કોસ્ટ ઓફ કેપિટલ કેવી રીતના શોધાય એનું નોલેજ હોય તો તમે મિનિમમ કોસ્ટે મેક્સિમમ તમે ફંડ ક્રિએટ કરી શકો છો. મિનિમમ કોસ્ટે તમે મેક્સિમમ ફંડ ક્રિએટ કરી શકો છો. તો ફાઇનાન્સ મેનેજમેન્ટ ઇન્વોલ્વ ધ એક્વિઝિશન ઓફ રિક્વાયર્ડ ફાઇનાન્સ ટુ ધ બિઝનેસ કન્સર્ન. ફાઇનાન્સ મેનેજમેન્ટ ની અંદર બિઝનેસ માટે ફાઇનાન્સ ક્યાંથી ક્રિએટ કરવું એનું વર્ક, એની એક્ટિવિટીઝ કરવામાં આવે છે. એ એક એનું કાર્ય છે ફાઇનાન્શિયલ મેનેજરનું. પણ એક્વાયર કરવું એટલે કોઈ ઓફર કરે એટલે લઈ લેવું એવું નહીં, મિનિમમ કોસ્ટે લેવું. મિનિમમ કોસ્ટે એક્વાયરિંગ નીડેડ ફંડ પ્લે અ મેજર પાર્ટ ઓફ ધ ફાઇનાન્સ મેનેજમેન્ટ. તમારે જેટલી ફંડની જરૂર છે ને એ મેળવવું એ બહુ મોટો પાર્ટ છે, કારણ કે જો તમે ફંડ નહીં મેળવી શકો તો તમારો પ્રોજેક્ટ આગળ નહીં વધે. તો તમારે પ્રોજેક્ટ આગળ વધારવો હોય તો જેટલા રૂપિયાની જરૂર છે એ ફંડ તમારે મેળવવું પડશે. પણ એ ફંડ કેવી રીતના મેળવવાનું? મિનિમમ કોસ્ટ. It involves the possible sources of finance at a minimum cost. તો ફાઇનાન્સ મેનેજમેન્ટ તમને મિનિમમ કોસ્ટે ફંડ કેવી રીતના ક્યાંથી એક્વાયર કરવું, કારણ કે તમને ફંડની કોઈ ઓફર કરશે તો એની કોસ્ટ કેટલી પડે એ ફાઇનાન્સ મેનેજમેન્ટ શીખવાડે છે. ફાઇનાન્સ મેનેજમેન્ટ દ્વારા એના ટૂલ્સ દ્વારા તમે નક્કી કરશો કે આની કોસ્ટ આટલી પડે છે અને પછી તમે ડિસિઝન લેશો. તો મિનિમમ કોસ્ટે તમે ફંડ રેઝ કરવા તમે આના દ્વારા મેળવી શકો છો નોલેજ. તો ફાઇનાન્સ મેનેજમેન્ટ તમને ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં મદદ કરે છે, ફંડ એક્વાયર કરવામાં મદદ કરે છે, પ્રોપર યુઝ દ્વારા મદદ કરે છે. તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારો છો ને તો તમારી પાસે મલ્ટિપલ પ્રોજેક્ટ હોય છે. યાદ રાખો, ઘણા બધા પ્રોજેક્ટ છે. તો આ પ્રોજેક્ટમાંથી કયા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ તમારે એક ડિસિઝન લેવું પડે છે. તો કયો પ્રોજેક્ટ પ્રોફિટેબલ છે એની ટેકનિક્સ છે, એને કહેવાય કેપિટલ બજેટિંગ. તો કેપિટલ બજેટિંગનું નોલેજ ફાઇનાન્શિયલ મેનેજર પાસે હોય છે, જેના આધારે એ પ્રોપર યુઝ ઓફ ફંડ કયું છે કે તે નક્કી કરી શકે છે. તો પ્રોપર યુઝ એન્ડ અલોકેશન ઓફ ફંડ. તમે પ્રોપર યુઝ કરો અને એનું અલોકેશન કરો. જે જગ્યાએ જેટલી ફંડની રિક્વાયરમેન્ટ છે એટલું ઇન્વેસ્ટમેન્ટ કરો તો ઇટ કેન ઇમ્પ્રુવ ધ ઓપરેશનલ એફિશિયન્સી ઓફ ધ બિઝનેસ કન્સર્ન. તો એને કાર્યક્ષમ રીતના ચલાવે છે. તમારા ધંધામાં જેટલા રૂપિયાની જરૂર છે એટલા રૂપિયાનું જો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને તો તમારો બિઝનેસ ઓપરેશનલી હેલ્ધી ચાલે. When the financial manager uses the fund properly, જ્યારે એ પ્રોપર ફંડનો ઉપયોગ કરશે તો ઇટ કેન રિડ્યુસ ધ કોસ્ટ ઓફ કેપિટલ. જેટલી જરૂર હોય એટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું, પણ એમાંથી મેક્સિમમ રિટર્ન મળે એ રીતના હું ઇન્વેસ્ટમેન્ટ કરવું, પ્રોપરલી યુઝ કરવું. જે પ્રોજેક્ટમાં તમને મેક્સિમમ પ્રોફિટ દેખાતો હોય એ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. તો જ્યારે એને આનું નોલેજ હશે તો એની કોસ્ટ ઓફ કેપિટલ ઘટાડી શકશે એન્ડ ઇન્ક્રીઝ ધ વેલ્યુ ઓફ ફર્મ. અને ફર્મની વેલ્યુ વધારી શકે. વેલ્યુ ઓફ ધ ફર્મ ધેટ ઇઝ માર્કેટ વેલ્યુ એની વધારી શકશે, માર્કેટ શેર એનો વધારી શકશે. બીજું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ફાઇનાન્શિયલ ડિસિઝન લેવામાં મદદ કરે છે. કયું ફાઇનાન્શિયલ ડિસિઝન? કે ક્યાંથી ફંડ રેઝ કરવું અને કયા ડિપાર્ટમેન્ટમાં એનો યુટિલાઇઝ કરવું, માર્કેટિંગ કેવી રીતના કરવું, પ્રોડક્શન કેવી રીતના કરવું. તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ હેલ્પ ટુ ટેક ધ સાઉન્ડ ફાઇનાન્શિયલ ડિસિઝન ઇન ધ બિઝનેસ કન્સર્ન. ફાઇનાન્સ ડિસિઝન will affect the entire business operation of the concern. તમારો ડિસિઝન એ આખા બિઝનેસને અસર કરતું હોય છે, because there is a direct relationship between the various department function. કારણ કે તમારા ડિસિઝનને ડિપાર્ટમેન્ટ ફંક્શન સાથે ડાયરેક્ટ રિલેશનશિપ છે. સપોઝ કે માર્કેટિંગમાં કેટલા રૂપિયા તમારે બજેટ રાખવું, પ્રોડક્શન કઈ પદ્ધતિથી કરવું,
પર્સનલ ડિપાર્ટમેન્ટમાં કયા કયા લોકોને બોલાવવા, કેટલો એનો સ્કેલ રાખવો, પે સ્કેલ રાખવો, કયો સ્કિલ પર્સનને રાખવો, આ બધું જ ફાઇનાન્શિયલ ડિસિઝન કહેવાય છે. જો આ બધી જગ્યાએ પ્રોપર ડિસિઝન લીધા હોય ને તો તમારો બિઝનેસ એકદમ ગ્રોથ કેટેગરીમાં ચાલે, મેચ્યોરિટી સ્ટેજ ઉપર બહુ ઝડપથી આવી જાય. તો આ બધું ડિસિઝન લેવું માર્કેટિંગમાં કેટલા રૂપિયાનું બજેટ રાખવું, તો એમાંથી કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવાથી કેટલું રિટર્ન મળશે, કેટલું બજેટ વધારવાથી કેટલું રિટર્ન મળશે, પ્રોડક્શનમાં કઈ પદ્ધતિ રાખવી તો એનું રિટર્ન કેટલું મળશે, એ બધાનું ડિસિઝન કોણ લઈ શકે છે? ફાઇનાન્શિયલ મેનેજર. બીજું ઇમ્પ્રુવ પ્રોફિટેબિલિટી. તો તમને મેં સમજાવ્યું કે પ્રોફિટેબિલિટી એટલે શું? ઇફેક્ટિવનેસ એન્ડ પ્રોપર યુટિલાઇઝેશન ઓફ ફંડ. ઇફેક્ટિવલી યુટિલાઇઝ કરો, પ્રોપર યુટિલાઇઝ કરો, વધારે ઇન્વેસ્ટમેન્ટ ના હોવું જોઈએ, ઓછું ઇન્વેસ્ટમેન્ટ ના હોવું જોઈએ, મેનેજેબલ ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. મેનેજેબલ શબ્દ વાપરું છું. જોઈએ તારે મળી રહે તે પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ હશે તો તમારી પ્રોફિટેબિલિટી વધશે, કોસ્ટ તમારી ઘટશે. ફાઇનાન્સ મેનેજમેન્ટ હેલ્પ ટુ ઇમ્પ્રુવ ધ પ્રોફિટેબિલિટી પોઝિશન ઓફ ધ કન્સર્ન વિથ ધ હેલ્પ ઓફ, કેવી રીતના ઇમ્પ્રુવ કરશે? સ્ટ્રોંગ ફિનાન્શિયલ કંટ્રોલ ડિવાઇસીસ. તેના દ્વારા સ્ટ્રોંગ financial control devices such as budgetary control, ratio analysis, cost volume profit analysis, જે SY માં તમે શીખી ગયા. રેશિયો એનાલિસિસ જે આપણે TY માં શીખવાનું છે, બજેટરી કંટ્રોલ તમારા SY ના સિલેબસમાં તો પણ નીકળી ગયો. તેના દ્વારા તમે સમજી શકો છો. ઇન્ક્રીઝ ધ વેલ્યુ ઓફ ફર્મ. ફાઇનાન્સ મેનેજમેન્ટ તમારી ફર્મની વેલ્યુએશન વધારે છે, વેલ્થ મેક્સિમાઇઝેશન કરે છે, ઇન્વેસ્ટરને ટ્રસ્ટમાં લે છે, શેર માર્કેટમાં ભાવ વધારે છે. જો તમે પ્રોપર એનું મેનેજમેન્ટ કરતા હોય, પ્રોપર પ્રોફિટેબિલિટી મેન્ટેન કરતા હોય તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ ઇન્ક્રીઝિંગ ધ વેલ્થ ઓફ ધ ઇન્વેસ્ટર. ઇન્વેસ્ટર એટલે કે શેર હોલ્ડર એન્ડ બિઝનેસ કન્સર્ન. એનું મુખ્ય કાર્ય વેલ્થ મેક્સિમાઇઝેશન છે. આના પછીનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ઓબ્જેક્ટ ઓફ ફાઇનાન્સ મેનેજમેન્ટ? તો આમ તો બે ઓબ્જેક્ટ છે, પ્રોફિટ મેક્સિમાઇઝેશન અને વેલ્થ મેક્સિમાઇઝેશન. તો એમાં આપણે પ્રોફિટ મેક્સિમાઇઝેશન નથી જોવાનું, વેલ્થ મેક્સિમાઇઝેશન જોવાનું છે, એટલે સાબિત કરવાનું છે. આવશે તો વેલ્થ મેક્સિમાઇઝેશન દ્વારા પેઢીની વેલ્યુ વધારે છે, ગુડવિલ વધારે છે, એની ક્રેડિટ વધારે છે, એવું કહી શકીએ તો ચાલે. માર્કેટ શેર વધારે છે એવું કહી શકીએ તો પણ ચાલે. પ્રમોશન સેવિંગ. ફાઇનાન્સ મેનેજર શું કરે છે? સેવ બચત કરે છે. તો સેવિંગ આર પોસિબલ ઓનલી વેન ધ બિઝનેસ કન્સર્ન અર્ન હાયર પ્રોફિટ. તમે સેવિંગ ક્યારે કરો? તમારા ઘરમાં પણ બચત ક્યારે થાય? મને એવું, તમારા ઘરે બચત ક્યારે થાય? તો તમારી પ્રોપર ઇન્કમ થતી હોય, સમજો પ્રોપર ઇન્કમ થતી હોય, ધેટ મીન્સ તમે પ્રોપરલી અર્નિંગ કરતા હોય તો, અને ખર્ચ ઓછો હોય અને અર્નિંગ વધારે હોય તો ડિફરન્સ એ તમારું સેવ. તો ફાઇનાન્સ મેનેજમેન્ટ એ શું કરે છે? પ્રોફિટેબિલિટી વધારે છે અને વેલ્થ મેક્સિમાઇઝેશન કરે છે. તો જ સેવિંગ થાય, અધરવાઇઝ સેવિંગ થાય નહીં. ઇફેક્ટિવ ફાઇનાન્સ મેનેજમેન્ટ હેલ્પ ટુ પ્રમોટિંગ એન્ડ મોબિલાઇઝિંગ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ કોર્પોરેટ સેવિંગ. પર્ટિક્યુલર આ તમારું પોતાના ઘરનું પણ જો તમે મેનેજમેન્ટ કરતા હોય ને તો પ્રોપર જો મેનેજમેન્ટ કરતા હોય ને, ઇફેક્ટિવલી મેનેજમેન્ટ કરતા હોય ને તો જ પ્રમોટિંગ એટલે કે વધારો કરી શકો છો. મોબિલાઇઝિંગ એટલે કે બીજી જગ્યાએ વધુ ઇન્વેસ્ટમેન્ટ, ધારો કે આજે તમે 100 રૂપિયા બચાયા તો એ 100 રૂપિયાનું બીજી કોઈ જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને 110 રૂપિયા કરી શકો છો, તો આને મોબિલાઇઝિંગ કહેવાય. આજે તમે 500 રૂપિયાની નોટ ગાદલા નીચે મૂકી રાખી તો એ મોબિલાઇઝિંગ ના કહેવાય. અને 500 રૂપિયાના 505 રૂપિયા કેવી રીતના થાય? એવી જગ્યાએ જો ઇન્વેસ્ટમેન્ટ કરો તો એને મોબિલાઇઝિંગ કહેવાય. તો ક્યારે પોસિબલ છે? ઇફેક્ટિવ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ દ્વારા જ પોસિબલ છે. તો ઇફેક્ટિવ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ શું કરે છે? પ્રમોટ કરે છે, એને ઉત્સાહિત કરે છે, પ્રોત્સાહિત કરે છે, વધારે છે, ઇન્ક્રીઝ કરે છે અને મોબિલાઇઝ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. ઇન્ડિવિજ્યુઅલ એન્ડ કોર્પોરેટ સેવિંગ. ખાલી એવું નથી કીધું કે કંપનીમાં જ પોસિબલ છે, ઇન્ડિવિજ્યુઅલમાં પણ પોસિબલ છે. એટલે આ સબ્જેક્ટનું નોલેજ આના પછીનો જે સેમિસ્ટર આવશે એમાં પર્સનલ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટનું નોલેજ હશે તો તમારી પોતાની અંગત વેલ્થ પણ વધારી શકશો. Nowadays, finance management શું કહે છે? Nowadays, finance management is only popularly known as the business finance or corporate finance. પણ અત્યારે આપણે ઇન્ડિવિજ્યુઅલની વાત નથી કરતા, કોર્પોરેટ સેવિંગની વાત કરે છે. એટલે કોર્પોરેટ ફાઇનાન્સ તરીકે એને ઉપયોગમાં લેવામાં આવે છે.
business concern or corporate sectors cannot function. કોઈ પણ ધંધાકીય એકમ હોય કાં તો કોર્પોરેટ સેક્ટર હોય એ પ્રોપર પોતાનું કાર્ય નથી કરી શકતો વિધાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ફાઇનાન્સ મેનેજમેન્ટ. જ્યાં સુધી એને ફાઇનાન્સ મેનેજમેન્ટનું મહત્વ ના ખબર હોય, ફાઇનાન્શિયલ મેનેજરની પ્રોપર સર્વિસીસ ના લે તો એ પોતાનો બિઝનેસ પ્રોપરલી ચલાવી શકતો નથી. So that is the object of importance of financial management. બોલો, દરેકને સમજણ